स्वच्छता ही सेवा અને સેવા હેતુ એક પેડ માં કે નામ અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારે મહત્વપૂર્ણ અભિયાનમાં ભરૂચવાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લામાં 17મી સપ્ટેમ્બર અને 31 ઓક્ટોબર 2024નું મહત્વમાં જન સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે. સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા અભિયાન અને સેવા સેતુના કાર્યક્રમમાં 10મા તબક્કાની સાથે સાથે એક પેડ માં કે નામ અને ગરીબ કલ્યાણ મેળો હાથ ધરાશે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જિલ્લામાં હાથ ધરનાર તમામ કાર્યક્રમની રૂપરેખા આપી પત્રકાર પરિષદ યોજી હતી. સમગ્ર રાજ્ય સહિત દેશ 17મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસમાં વિવિધ જન સુખાકારીના કાર્યોનો પ્રારંભ થનાર છે, જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પણ તારીખ 17મી સપ્ટેમ્બર 2024થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લામાં યોજનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને શિડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 17મી સપ્ટેમ્બરના રોજ ભારત સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લામાં પણ એક પેડ માં કે નામ અભિયાનની ડ્રાઈવમાં યોજવામાં આવનાર આ મેગા ડ્રાઈવમાં ભરૂચ જિલ્લામાં વધુને વધુ નાગરિકો સહભાગી બને, માતાની યાદમાં તેમના નામે એક વૃક્ષ વાવી ઉછેર કરવા અને ડ્રાઈવના અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. જે કેસ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આ 17 તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે, જે 5 જૂને જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વાત કરેલી એક પેડ માં કે નામ કેમ્પેઇન, એની એક સઘન કેમ્પેઇન 17 તારીખે ભરૂચમાં આપણે આ 17 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. અને જે કેમ્પેઇન થકી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે, એને પણ એક ટેગ થાય, એની એન્ટ્રી થાય, એક અપલોડ થાય એની ઇમેજ, પણ આ પ્રકારનું એક સુંદર આયોજન 17 થઈ રહ્યું છે. હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશ, હું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેઇનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે. બીજું એક બ્રીફિંગ છે, એ છે સેવા સેતુનો અમારો 10મો તબક્કો. આપણો એ 10મા તબક્કો આપણે 17થી શરૂ કરી રહ્યા છીએ. આખા જિલ્લામાં 24 જેટલા સેવા સેતુના કાર્યક્રમ વિવિધ નગરપાલિકામાં, તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં 24 જેવા કાર્યક્રમો થશે. અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપણે યાદી આપી એમ નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી સર્વિસીસનું 1 ડે નિકાલ માટેના કેમ્પ્સ થશે. આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચથી લોકોને 1 ડેમાં એનો નિકાલ આપી શકાય પ્રશ્નોને, એવી સુંદર જ્યારે સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે. આવું જ એક સ્વચ્છતા હી સેવાનું 17થી આપણી એક કેમ્પેઇન શરૂ થશે 17 સપ્ટેમ્બરથી. આ કેમ્પેઇનની અંદર આપણે 2 ઓક્ટોબરે એની પૂર્ણાહુતિ કરશું. આ કેમ્પેઇન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર જઈશું. એની અંદર 3 ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ. જનભાગીદારી વધે, લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોડાય એવી જનભાગીદારીની કેમ્પેઇન થાય. નંબર 2, એની અંદર CTU ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે. તમામ ગામોમાં, તમામ નગરપાલિકાઓમાં, આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં, એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે, તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને આ કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય, એ આખું એક આવું. અને થર્ડ એનું અમારું સ્વચ્છતા હી સેવાની અંદરનું એક છે, એ છે આપણા સ્વચ્છતા મિત્રોની, જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે, એ તમામ લોકોના વેલફેર, એમની માટેના મેડિકલ કેમ્પ્સ થાય, એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય, એમના વેલફેરના આયોજન થાય, એવા 3 પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે, જે 17 સપ્ટેમ્બરે શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી એ ચાલશે. આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચનો જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને KJ પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે. નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે, વિવિધ સેવાઓનો ત્યાંથી જ
એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે. થેન્ક યુ વેરી મચ.